નમસ્કાર. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે જાણીશું કે આપણે જે પીએફ મતલબ તે મંથલી તમારા પગારમાંથી જે પીએફ કપાતો હોય છે એની સર્વિસ હિસ્ટ્રી, મતલબ તમે કઈ કંપનીમાં કેટલી નોકરી કરી છે, રિઝાઇન ક્યારે થયું છે અને ટોટલ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. એના માટે સૌપ્રથમ તમે આ માહિતી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા પણ જાણી શકો છો. એના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું રહેશે યુએન પાસબુક. સર્ચ કરશો એટલે તમને એની આઈડી શો થશે, મેમ્બર પાસબુક EPFO. પછી અહીંયા તમારો યુએન અને પાસવર્ડ નંબર નાખવાનો રહેશે. તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે તમારો યુએન મતલબ આગલા વિડીયોમાં આપણે જાણ્યું હતું કે તમારું બેલેન્સ હિસ્ટ્રી તમે કેવી રીતે જાણી શકો. એમાં તમને કીધું હતું કે યુએન નંબર અને પાસવર્ડ તમારે એક્ટિવ હોવો જોઈએ, તો જ તમે આ બધી પ્રોસેસ કરી શકો છો. અહીંયા યુએન નંબર નાખશું, પછી પાસવર્ડ નાખશું, નીચે કેપ્ચર નાખવાનો. અહીંયા આઈડી પાસવર્ડ નાખ્યા પછી તમને અહીંયા શો થશે સર્વિસ હિસ્ટ્રી. તો તમે મતલબ તમારી જે કંપનીમાં નોકરી કરી હશે એની ટોટલ નામ સાથે બધું આવી જશે. મતલબ જોઈનિંગ ક્યારે કર્યું છે, એનું મતલબ તમે કંપની છોડી છે તો ક્યારે છોડી છે, ટોટલ માહિતી આમાં આવશે. કેટલા સમયથી કેટલો સમય તમે નોકરી કરી છે, કેટલા દિવસ નોકરી કરી છે, મતલબ ટોટલ માહિતી તમને આમાં જાણવા મળશે. તો આવા જ નવા વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી હું તમારા સુધી આવા નવા વિડીયો પહોંચતા કરું.